टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બોટાદના ગઢડા તાલુકામાં પણ મેઘરાજાની આ તોફાની બેટિંગ હજુ યથાવત છે અને ધોધમાર વરસાદથી અનેક ચેકડેમ આ ઉપરાંત તળાવ નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। ગઢડા શહેરની જીવાદોરી સમાન રમાઘાટ ડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। અતિ ભારે વરસાદ વરસતા ગઢડાની ખેલો નદી બે કાંઠે વહેવા લાગી છે। આ સતત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ચૂક્યા છે પાણી। આ પરિસ્થિતિ જો આ નીચાણવાળો વિસ્તાર છે અને ત્યાં સતત પાણી ભરાવાને કારણે હાલ તો સમસ્યા છે। બે તરફ જે નદી નાળા છે તે છલકાઈ ઉઠ્યા છે। અહીંના તમામ નદીઓની અંદર નવા નીરની આવક નોંધાઈ રહી છે અને સર્વત્ર જળમગ્ન પરિસ્થિતિ જોવા મળી રહી છે। હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગઈકાલથી 5 વાગ્યાથી શરૂ થયેલા વરસાદને લઈ અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના ગઢડામાં ગઈકાલે રાત્રે 13 ઇંચથી 13 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। ઘેલો નદી છે એ બે કાંઠે હાલ વહી રહી છે અને આપ જોઈ શકો છો તે પ્રમાણે દ્રશ્યની અંદર આ ઘેલો નદી છે જે રમાઘાટ કહેવાય તે રમાઘાટમાં અત્યારે ધોધમાર પાણી વહી રહ્યું છે અને આ બે કાંઠે ઘેલો નદી વહી રહી છે। ગઈકાલે અનેક વિસ્તારોમાં ગઢડાના વિસ્તારોમાં પાણી ઘૂસ્યાના સમાચાર અહેવાલ મળી રહ્યા હતા, પરંતુ અત્યારે પરિસ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે અને આ ઘેલો નદીમાં જે પહેલા જ વરસાદની અંદર આ ઘેલો નદી છે એમાં ઘોડાપૂર આવ્યું છે। અને વાત કરીએ તો બોટાદના અનેક જિલ્લાઓમાં પણ પહેલા જ વરસાદની અંદર સારો એવો વરસાદ થતા એક બધું ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે, કારણ કે પહેલીવાર આવો વરસાદ જોવા મળ્યો છે। પહેલા જ વરસાદમાં જ નદીઓ નાળા છે એ છલકાઈ ગયા છે તેવા અહેવાલ જોવા મળી રહ્યા છે। બ્રિજેશ સાકળિયા, TV9 ગઢડા।